મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ એક મસ્ત જગ્યા પરથી તમને થોડી વાર પછી જોવા મળી જશે અમારા બન્યા રહેજો અમારા બ્લોગમાં. ફોન કરવાનો હતો, ભાઈને ફોન કરી દઈશું. ગાડી કેરા આવો રોડ ઉપર અમે નીકળી આવ્યા. ચશ્મા એટલા બધા સારા નહીં લાગતા પણ મિત્રો આમાં પણ શૂટ થઈ જાય છે. એવો તને વેમ છે, એમ જ આપણો પ્રેમ છે. મિત્રો આ બારે રોડ ના ગड्ढાઓ તમે જોઈ શકો છો. ગड्ढાઓ જ જોજો, બીજું નહીં. બરોબર, નહીં તો નજર ઘટી દુર્ઘટના ઘટી. મિત્રો આ છપરી આવી ગયો છે, આને લેવા માટે અહીંયા ઉભા હતા. ડબ્બા તને વહેલો આવવાની ખબર નથી પડતી. જય શ્યારામ. જય શ્યારામ. જય શ્યારામ બાબુ મગન આવી ગયા છે. પ્રકાશભાઈ આવી ગયા છે. હવે આપણે નીકળીશું વિડીયો બનાવવા માટે, તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. નહીં બન્યા રહો તો બી બની જ રહેવું પડશે યાર. કાની હાલો પાડતો ચલો આમ કે ચલો ચલો ઓન ધ સ્પોટ. અમારે દેવુભાઈ ગાડી ચલાવે છે હા ભાઈ, આવી ડ્રાઈવર ભાઈ ગાડી ચલાવી ગયા છે. અને આપણે ભાવેશ જેમ પાછળ બેઠા હે. દેવુભાઈ જો આ તને તટી જિંદગી મારા નામે, હું જે કરવા ધારું એ કરી શકું છું. કહી દઉં ખાલી દઉં અંદર, ખાલી દઉં. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. એક વિડીયો આવેલી છે, એકદમ બાજુમાં લઈ જઈને ઢોકાયું હારું ખતરનાક. ના મસ્કરી નહીં કરવાની. મસ્કરી નહીં આપણા કરવાની. મમ્મી પપ્પા આપડી રાહ જોવે છે ઘરે મિત્રો. આ પંખાની મસ્કરી નહીં કરવાની મિત્રો. મને ભમાયા વગર નીચોડે આપણું. મિત્રો આ પીપલોદ સિટી નું આરોગ્ય કેન્દ્ર જે હાલમાં બંધ થઈ ચુક્યું જે હાલમાં બંધ થઈ ગયું ને આને છે ને જગ્યા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સાહેબ ઓળખતેલા એ મને ભાષા ભાષા ગયેલા છે. મિત્રો દેખ સકતે હે આપ પબ્લિક રિએક્શન. રિએક્શન નથી આવતું. કઈ છે પબ્લિક. અંદર જ જવાનું છે આપણે. અહીંયા ના ના અહીંથી નહીં, અહીંથી જવાનું છે ડોપા. અહીંથી જવા દેજો. મિત્રો અહીંયાથી જવાનું છે પણ હજુ કન્ફ્યુઝન થાય છે કે ક્યાંથી જઈએ, કેમ કે અહીંયા જવાના 2-3 રસ્તા છે અને અમે જોયો છે આ એક જ રસ્તો, જે ભયાનક જગ્યા જેવું લાગે છે. ડરાવની જગ્યા છે. મિત્રો અહીંયા તો સાંભળવા મળ્યું છે કે અહીંયા રાતના સમયે બહુ ખરાબ ભૂતો નીકળે છે. એ ભૂત નથી હોતા. હા. મિત્રો દેવભાઈ ના કઈક અલગ જ વિચારો ચાલે છે. દેવભાઈ ના વિચાર તમને ખબર જ છે. મિત્રો અહીંયા તો આગળ જતા આવ્યું છે. મિત્રો તળાવ આવ્યું છે. અહીંયા આ ઝાડ પર કઈક ઓઢણી જેવું મિત્રો બાંધ્યું છે. એનો મતલબ તમે સમજી શકો છો શું ઓઢણી બાંધી છે. મિત્રો અમારે ગંદકી મિત્રો આ જગ્યા પર લાગે છે રાત્રે અહીંયા ભૂત ઊંઘ્યા હશે. મિત્રો અહીંયા છે ને ભૂત રાતે અહીંયા ઊંઘ્યા હશે. વધારે નથી કહેતો. અહીંયા પ્રકાશભાઈ ને નાયા નથી તો અહીંયા નાવા જવાનો વિચાર છે. દેવુભાઈ તો ના પાડે છે કે અહીંયા બહુ ગંદુ પાણી છે. મસ્ત તળાવ છે. આ જગ્યા પર જવા જેવું છે. મિત્રો શું કહેવાય તમારું? પણ તરતા નથી આવડતો અત્યારે તો. અહીંયા એ તો ક્રિસ હોય ને તો દોડતો નાઈ જતો. આ લોકો વિચાર કરે છે કે કેવી વિડીયો બનાવીએ. શું દેવો ભાઈ, કેવી વિડીયો બનાવવું છે? આપણે આમ તો બહુ બધું વિચારીને આવ્યા છીએ. આપણે કોમેડી વિડીયો બી બનાવી શકીએ છીએ, આપણે ઇમોશનલ વિડીયો બનાવી શકીએ છીએ, આપણે આમ ગુજરાતી મજા આવી જાય એ વિડીયો બી બનાવી. બાકી પકો પણ છે એટલે બીજી વિડીયો પણ બનાવી શકીએ છીએ. ગ્રુપ વિડીયો, બીજું ના સમજતા.
એમ પ્રકાશભાઈ શું કેવું તમારું કઈ કેવું છે? તારા ભાઈ ગમે એવો વિડીયો પણ નહીં કઈ દે, કઈ બે વાક્યો કઈ દે. આજુબાજુનો માહોલ જોઈએ. તમે અમને સબસ્ક્રાઇબ કરજો બસ. મિત્રો આ ગાડી ઊભી છે ને તો મને છે ને કઈક ભૂલનું લાગે છે. ભૂલ લાગે છે મને, પણ હવે નથી કેવું આગળ. કઈ કેવું નથી. અમારો વ્લોગ છે ને ફેમિલી ફ્રેન્ડલી વ્લોગ છે. મારા બાપુ પણ ભાડે છે ક્યારેક ક્યારેક. હા, એટલે અમારે થોડું લિમિટમાં રહેવું પડે. હમ. બાકી તો આ બંકા લિમિટલેસ છે. તમે બસ આ વાતાવરણ દેખો ગાઈસ, શું મસ્ત રણિયામણું છે. એ વિડીયો કઈ બનાવશો આપણે પણ? આ બગલા બૂમો પાડે છે. કઈ જગ્યા બરોબર નથી વિડીયો બનાવવા માટે, તો અમે બીજી જગ્યા પર જઈએ છીએ. હમણાં બંકાને ફોન કરી બાકી વાતાવરણ તો યાર મસ્ત છે. અમને હેરાન કરવા માટે 3 બંકા આયા છે. તેણે ફોન કરી બીજા 2 બંકાને બોલાવી લીધા. હવે પહોંચી વળશે. ચાલો મિત્રો જઈએ બીજી જગ્યાએ, તમને બતાવો. મસ્ત જઈ આવો છો. પીપલો સિટી કઈ નાનો મોટો સિટી નથી મિત્રો. પીપલો સિટી ઇઝ બિગ સિટી. મિત્રો ભૂતોની જગ્યા પર અમે આવી ગયા છીએ. તમને બતાવો કે અહીંયા ભૂતોએ આજે પેલું લોકેશન જોઈ લો, ગુણાવાળો. ગુણાવાળું કયું? ડુંગરા વાળું. ના મેં નહીં જોયું. બાકી મસ્ત. બાકી ડુંગરા તો મેં બહુ જોયા ગુણામાં, અરે પણ જે હવે લોકેશન કે છે એ મેં નહીં જોયું. ડુંગરામાં ફરવાની તને આદત છે ને? અહીંયા રોજ રાતે ભૂતો આવીને છે ને મોજ મસ્તી કરતા હોય છે ને. અહીંયા કઈક જમવાના જેવું બનાવે છે. શું પ્રકાશ, શું લાગે ભૂતો આજે શું બનાવ્યું છે? અહીંયા કઈક બનાવ્યું છે મિત્રો ભૂતો. અહીંયા દેખો તમે આ જગ્યા, આ ભૂતોનું કિચન એમ કે તે છે. આ લોકો ભૂતોને આજે ડિસ્ટર્બ કરે છે, તો અમને હેરાન કરશે રાત્રે. ચैन से सोना है तो चैन से जागना पड़ेगा. अरे मस्त वातावरण लागे. बैकग्राउंड क्यों તો શું આપણે બોલો, રીલ બનાવવાનું સ્ટાર્ટ કરવું જોઈએ મિત્રો? કરી દઈએ. શું આવે તમે જોજો. કરી દઈએ. બેક કેમેરાથી તો નહીં ઉતારી શકતો, એક કેમેરાથી ઉતારો ને. પણ આપણે આગળ જ 4K 60 સપોર્ટ કરે તો છે, પછી એની પૈસા ગોંડો રૂપિયો એમ. હમણાં આ મિત્ર અમારે મતલબ 5-6 દિવસમાં આઈફોન આઈફોન લઈ આવે લાવવાનો છે. વિચાર છે. એટલે પછી અમારે કોઈ ટેન્શન જ નથી. હવે એના ફેમસ, હું બી ફેમસ, ભાવ બી ફેમસ. ફેમસ જ ફેમસ, પૈસા જ પૈસા. બહુ ઈચ્છા. પછી આઈફોન લાવે તો એનો અનબોક્સિંગ નો પણ વિડીયો બનાવવો પડશે. આપણે એક વ્લોગ તો બનાવવો જ પડશે. ત્યારે બી એક વ્લોગ બનાવશું એકદમ ખતરનાક એમ. અને Subscribe કરીને મૂકજો iPhone આયા અત્યારથી. પછી અમારા ઘણા બધા પ્લાનિંગ છે. એ પ્લાનિંગ્સ માટે બી એક અલગથી વ્લોગ બનાવશું. પછી એટલે તો આપણે અમારા આઈફોન માં જ બ્લોગ બનાવશું. જોડે- એટલે પછી અમારા જોડે છે ને કન્ટેન્ટ ની કોઈ કમી નથી. એટલે તમે છે ને અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી બીજા લોકોને કારણ કે વિડીયો જોવા જ ના પડે. પછી તમે અમને સબસ્ક્રાઇબ કરશો ને તો તમને એકદમ આમ, આપણે ચેનલ નું નામ કેવું છે, દેશી વ્લોગ વાઇબ્સ, તો તમને એકદમ વાઇબ એકદમ દેશી આવશે. બીજા બધા વોચ છે એવું નહીં. આપણે એની મારે પ્યોર ચાલશે. દેશી ગુજરાતીમાં જ આવશે. એક જ ચાલે. तो ये भी लगता है कि फालतू में साले इतनी पढ़ाई करी यार. ક્યારેક ક્યારેક તો લાગે છે કે ફાલતુમાં જ આટલું બધું ભણ્યા ગણ્યા.